હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત, એનું ચેપ્ટર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમના સ્વાધ્યાય 8.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 8.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 8.4નો પહેલો પ્રશ્ન છે કે દ્વિપદીનો ગુણાકાર કરો. તો આપણે પહેલાં આપણને આપ્યું છે કે 2x + 5 અને 4x - 3. તો આપણે એનો ગુણાકાર કરીએ તો સૌપ્રથમ આપણને ખબર છે કે જે 2x છે એનો બીજા પદ સાથે ગુણાકાર થાય અને પછી 5 છે એનો આ પદ સાથે ગુણાકાર થાય. તો તે આપણી પાસે થશે કે 2x = 4x - 3 વત્તા 5 = 4x - 3. તો માટે તે આપણી પાસે થશે 2x × 4x ઓછા 3 × 2x વત્તા 4x × 5 ઓછા 5 × 3. તો માટે તે આપણી પાસે થશે 8x² ઓછા 6x વત્તા 20x ઓછા 15. એટલે તે આપણી પાસે થશે કે 8x² ઓછા 14x ઓછા 15. એવી જ રીતે આપણને બીજું આપ્યું છે કે y ઓછા 8 અને 3y ઓછા 4. તો એના માટે આપણે કરી શકીએ કે y કૌંસમાં 3y ઓછા 4 ઓછા 8 કૌંસમાં 3y ઓછા 4. તો માટે તેનો ગુણાકાર આપણે કરીએ તો આપણને મળશે કે 3y² ઓછા 4y ઓછા 24y વત્તા 32. એટલે તે આપણને મળશે કે 3y² ઓછા 28y વત્તા 32. એના પછી ત્રીજું છે કે 2.5l ઓછા 0.5m અને 2.5l વત્તા 0.5m. તો આપણે આને લખી શકીએ કે 2.5l કૌંસમાં 2.5l વત્તા 0.5m ઓછા 2.5m કૌંસમાં 0.5l વત્તા 0.5m. તો માટે આપણે જો એનો ગુણાકાર કરીએ તો તે આપણી પાસે પડશે કે 6.25l² વત્તા 1.25lm ઓછા 1.25lm ઓછા 0.25m². એટલે આપણી પાસે કેન્સલ થઈ જશે. તો આપણી પાસે પદ મળશે કે 6.25l² ઓછા 0.25m². તો હવે એના પછી આપણું ચોથું છે કે a વત્તા 3b અને x વત્તા 5. તેના માટે આપણે લખીએ કે a વત્તા 3b ગુણ્યા x વત્તા 5. એટલે a કૌંસમાં ax વત્તા 5 વત્તા 3b x વત્તા 5. તો આપણી પાસે પદ મળશે કે ax વત્તા 5a વત્તા 3bx વત્તા 15b. તો હવે એના પછી આપણને કહ્યું છે કે પાંચમું છે કે 2pq વત્તા 3q² અને 3pq ઓછા 2q². તો આપણે જો તેનો ગુણાકાર કરીએ તો તે આપણી પાસે મળશે કે 6p²q² ઓછા 4pq³ વત્તા 3pq³ ઓછા 6q⁴. તો તે આપણી પાસે થશે કે 6p²q² વત્તા 5pq³ ઓછા 6q⁴. એના પછી આપણને છઠ્ઠું આપ્યું છે કે 3/4a² વત્તા 3b² અને 4 કૌંસમાં a² ઓછા 2/3b². તો સૌપ્રથમ આ જે 4 છે એના આપણે આ કૌંસમાં અંદર ગુણી લઈએ તો તે આપણી પાસે થશે કે 4a² ઓછા 8/3b². તો હવે આપણે પહેલા પદમાં જે પહેલું આ પદ છે એને બીજા કૌંસ સાથે ગુણી નાખીએ અને પછી બીજા પદને બીજા કૌંસ સાથે ગુણી દઈએ. તો તે આપણી પાસે થશે કે 3a² ઓછા 2a²b² વત્તા 12a²b² વત્તા 8b². તો તે આપણી પાસે થશે કે 3a² વત્તા 10a²b² વત્તા 8b². તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે ગુણાકાર શોધો. તેમાં આપણે ઉપર જે ગુણાકાર કરીએ એ જ પ્રમાણે ગુણાકાર કરવાના છે. તેમાં આપણે પહેલું આપ્યું છે કે 5 ઓછા 2x અને 3 વત્તા x. તો આપણે કરી શકીએ કે 5 ગુણ્યા 3 વત્તા x અને ઓછા 2x કૌંસમાં 3 વત્તા x. તો માટે તે આપણી પાસે મળશે કે 15 વત્તા 5x ઓછા 6x વત્તા 2x². તો માટે આપણને મળશે કે 15 ઓછા x વત્તા 2x². એવી જ રીતે બીજું આપ્યું છે કે x વત્તા 7y અને 7x ઓછા y. તો માટે x કૌંસમાં 7x ઓછા y વત્તા 7y કૌંસમાં 7x ઓછા y. તો માટે તે આપણી પાસે મળશે કે 7x² વત્તા 48xy ઓછા 7y². એના પછી આપણને ત્રીજું આપ્યું છે કે a² વત્તા b અને a વત્તા b². તો આપણે લખી શકીએ કે a² કૌંસમાં a વત્તા b² વત્તા b કૌંસમાં a વત્તા b². એટલે એનો ઘન વત્તા a²b² વત્તા ab વત્તા bનો ઘન. તો હવે એના પછી આપણને કહ્યું છે કે p² ઓછા q² અને 2p વત્તા q. તો માટે p²
કૌંસમાં 2p વત્તા ક્યુ અને ઓછા ક્યુ સ્ક્વેર કૌંસમાં 2p વત્તા ક્યુ. તો માટે 2pનો ઘન વત્તા p સ્ક્વેર ક્યુ ઓછા 2p સ્ક્વેર ઓછા ક્યુનો ઘન. હવે એના પછીનો આપણો ત્રીજો ક્વેશ્ચન છે કે સાદું રૂપ આપો. તેમાં આપણે પહેલું આપ્યું છે કે x સ્ક્વેર ઓછા 5 x વત્તા 5 અને 25. તો આપણે લખી શકીએ કે x સ્ક્વેર એના આ પદને આપણે ગુણાકાર કરી શકીએ અને વત્તા 25 ઉમેરી દઈએ. તો માટે xનો ઘન વત્તા 5xનો સ્ક્વેર ઓછા 5x ઓછા 25 કે જે આપણને આ ગુણાકાર મળ્યો અને વત્તા 25 છે. તો માટે વત્તા 25 ઓછા 25 ઉડી જશે. માટે તે થશે કે xનો ઘન વત્તા 5xનો સ્ક્વેર ઓછા 5x. એના પછી બીજું છે કે a સ્ક્વેર વત્તા 5 ગુણ્યા bનો ઘન વત્તા 3 અને એના વત્તા 5. તો સૌપ્રથમ આપણે આ બે પદોનો ગુણાકાર કરીએ અને એમાં વત્તા 5ને ઉમેરી દઈએ. તો આ બેનો આપણને ગુણાકાર મળશે કે એનો વર્ગ બીનો ઘન વત્તા 3a સ્ક્વેર વત્તા 5bનો ઘન વત્તા 15 વત્તા 5 એટલે 15 વત્તા 5 એટલે 20. એટલા માટે આપણને મળશે કે a સ્ક્વેર બીનો ઘન વત્તા 3a સ્ક્વેર વત્તા 5bનો ઘન વત્તા 20. એના પછી આપણને ત્રીજું આપ્યું છે કે t વત્તા s સ્ક્વેર અને t સ્ક્વેર ઓછા s. તો માટે આપણે બંનેનો ગુણાકાર કરી દઈએ. તો તે આપણને મળશે કે ટીનો 3 ઘાત ઓછા st વત્તા s સ્ક્વેર t સ્ક્વેર ઓછા sનો ક્યુબ. તો આપણને આન્સર મળશે. એના પછી ચોથું છે કે a વત્તા b ગુણ્યા c ઓછા d વત્તા a ઓછા b ગુણ્યા c વત્તા d વત્તા 2 કૌંસમાં ac વત્તા bd. તો જો આપણે તેનું સાદું રૂપ આપીએ તો સૌપ્રથમ આ બે પદોનો ગુણાકાર કરીએ. એના બાદ પછી આ બેનો પદનો ગુણાકાર કરીએ અને આ ગુણાકાર થશે કે 2ac વત્તા 2bd. તો માટે આ બેનો ગુણાકાર કરીએ તો તે આપણને મળશે ac ઓછા ad વત્તા bc ઓછા bd. આ બેનો ગુણાકાર આપણને મળશે કે ac વત્તા ad ઓછા bc ઓછા bd અને આ આપણી પાસે છે કે 2ac વત્તા 2bd. તો માટે એ આપણી પાસે થશે ac વત્તા ac વત્તા 2ac ઓછા ad વત્તા ad વત્તા bc ઓછા pc ઓછા bd ઓછા bd અને વત્તા bd. તો આ બે પદ કેન્સલ થશે, આ બે પદ કેન્સલ થશે અને આ બે પદ કેન્સલ થશે. તો આપણી પાસે રહેશે 4ac જે આપણો જવાબ થશે. એના પછી પાંચમું આપણને આપ્યું છે કે x વત્તા y કૌંસમાં 2x વત્તા y વત્તા x વત્તા 2y કૌંસમાં x ઓછા y. તો આપણે આ પદનો ગુણાકાર કરીએ, એના પછી આ પદનો ગુણાકાર કરીએ અને એનો સરવાળો કરીએ. તો આનો ગુણાકાર આપણને મળશે કે 2x સ્ક્વેર વત્તા xy વત્તા 2xy વત્તા y સ્ક્વેર અને આનો ગુણાકાર મળશે x સ્ક્વેર ઓછા xy વત્તા 2xy વત્તા 2y સ્ક્વેર. તો માટે આપણને એનો જવાબ મળશે કે 2x સ્ક્વેર વત્તા x સ્ક્વેર વત્તા xy વત્તા 2xy ઓછા xy વત્તા 2xy ઓછા 2y સ્ક્વેર વત્તા y સ્ક્વેર. તો આપણને એનો ફાઇનલ જવાબ જે છે એ મળશે કે 3xનો સ્ક્વેર વત્તા 4y xy વત્તા y સ્ક્વેર. એના પછી ચોથું છે કે x વત્તા y કૌંસમાં x સ્ક્વેર ઓછા xy વત્તા y સ્ક્વેર. તો જો આપણે બંને પદોનો ગુણાકાર કરીએ તો સૌપ્રથમ xને આ પદ સાથે અને પછી yને આ પદ સાથે ગુણાકાર કરવાનો. તો તે આપણી પાસે મળશે કે xનો ઘન ઓછા x સ્ક્વેર y વત્તા x સ્ક્વેર y વત્તા xyનો સ્ક્વેર ઓછા xy સ્ક્વેર વત્તા y ક્યુબ. તો અહીંથી આ જે બે પદ છે એ સરખા છે અને જુદી નિશાનીના છે તો તે કેન્સલ થઈ જશે. તો માટે આપણી પાસે રહેશે xનો ઘન વત્તા yનો ઘન. એના પછીની આપણને કીધું છે કે 1.5x ઓછા 4y ગુણ્યા 1.5x વત્તા 4y વત્તા 3 ઓછા 4.5x વત્તા 12y. તો સૌપ્રથમ જે આ બે પદો છે એનો ગુણાકાર કરી દઈએ અને પછી આ બેનો ઉમેરી દઈએ. તો માટે તે આપણી પાસે થશે કે 2.25x સ્ક્વેર વત્તા 6xy વત્તા 4.5x ઓછા 6xy ઓછા 16xનો સ્ક્વેર 12y ઓછા 4.5x વત્તા 12y. તો અહીંથી 12y કેન્સલ થશે. તો માટે આપણે લખી શકીએ કે 2.25xનો સ્ક્વેર વત્તા 6xy ઓછા 6xy વત્તા 4.5x ઓછા 4.5x અને 16xyનો સ્ક્વેર. તો અહીંથી આ બે પદો પણ કેન્સલ થશે. તો માટે આપણી પાસે રહેશે કે 2.25xનો સ્ક્વેર ઓછા 16yનો સ્ક્વેર. અને એના પછી આપણને છેલ્લું છે કે a વત્તા b વત્તા c અને a વત્તા b ઓછા c એનો ગુણાકાર. તો સૌપ્રથમ આપણે એને આ પદ સાથે, ત્યારબાદ બીને આ પદ સાથે અને સીને પછી આ પદ સાથે ગુણાકાર કરીએ. તો ત્યાં આપણી પાસે મળશે કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર ઓછા ab વત્તા ab ઓછા bc વત્તા bc ઓછા ac વત્તા ac. તો આ બધા પદો તો આપણી પાસે નીકળી જશે. તો આપણી પાસે રહેશે કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર ઓછા c સ્ક્વેર વત્તા 2ab. તો આ રીતે આપણે તેનું સાદું રૂપ આપી શકીએ.
તો અહીં આપણું આજે સ્વાધ્યાય છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.